જય માતાજી મિત્રો. તબિયત સારી નહીં, થોડી વિડીયો બનાવી છે, બોલવામાં થોડી તકલીફ રહે છે. ઠાકોર સમાજના બંધારણને લઈને તો બહુ માર્કેટમાં નોમ ચગ્યું પાછું કે અમે બેનનું પહેલાં બંધારણ કર્યું તે દારૂવાળાનો વિરોધ થયો, એમાં બીજી વાળાનો વિરોધ થયો, પેલા વચ્ચે ભુવાઓએ કર્યો તો પાછો ગેમી બેન સારું કરવા જાય છે તે કોઈક ને કોઈક વિરોધ કરે જ છે. ગેમી બેન એવા માણસ છે કે સમાજ કંઈક નવગંજી ઠાકોર ઠાકોર સમાજના આગેવાનો કંઈક સારું કરવા જ જાય છે. તબિયત ખરાબ છે એટલે બોલવામાં થોડી તકલીફ છે. આમાં આ બધા ખોટા ખર્ચા પૈસાવાળા સાહેબ તો કરે જ છે, પણ જેની જોડી નથી એની ફાયદો થાય છે. અને આ ડીજે તો ખરેખર બંધ કરવું જોઈએ. અમે ડીજેવાળાએ વિરોધ કર્યો કે ગેમીબેન ડીજે બંધ કરાવે છે અને અમારા રોજગારી પર લાત મારે છે, બરાબર. અને અમે રખડી પડી, અમારા ડીજે બંધ થઈ ગયો, અમે દારૂ વેચીશું. શું અત્યાર સુધી તમે ડીજે ઉપર જ જીવતા હતા આ લોકો કે અમે ઠાકોર છે? ત્યાં જ્યારે બંધારણ થયું તારા ચો તમે કોનો પૂમરો ગાલીને ઊંઘી ગયા હતા? સમાજની અંદર કંઈ સારું થતું હોય એટલે સારું કરવાનું તો નહીં, પણ સારું કોઈ કરતું હોય એટલે એ નહીં કરવા દેવાનું. જો આવું ને આવી પરિસ્થિતિ રહી ને, જો સમાજની અંદર કોઈ આગેવાના આગળ જાય ને કોઈ સારું કામ કરતા હોય ને, જો આવો વિરોધ સમાજની અંદર થશે ને તો કોઈ સમાજ આપણો આગળ નહીં આવે. આમના વિક્રમભાઈએ કીધું કે મારો એક વિચાર ધારણા છે કે મારો ભવિષ્યમાં હું ચૂંટણીમાં જોડાય રાજકારણમાં. એટલે આવા આપણા માણસો જે સારું કરતા નહીં ને એ કરતાય નહીં કે કરવા દેતાય નહીં. એમના સમાજ માટે કંઈ સારું કરવું નહીં, કરવા દેવું નહીં. વિક્રમભાઈએ ઘણા બધા મુદ્દા કીધા, બરાબર. શું જે એવું તો ઘણું બધું ખરાબ થઈ રહ્યું છે, બરાબર, આપણા સમાજ વિશે. તો શું અમુક સમાજના લોકો વિરોધ કરે છે, એમને નહીં દેખાતું? ગેમી બેને ખાલી ડીજેનું એ જ બંધ કરાવ્યું, એ તો સમાજનો મુદ્દો છે. ડીજેવાળા ઓમ બોલે છે પૈસા કેટલા લેશે? 70-80 લાખ રૂપિયા ડીજેના પૈસા લઈ જાય. 2 કલાક હોય, 3 કલાક હોય, 4 કલાક વગાડવાનું હોય, લાખ રૂપિયા સીધા લઈ જાય. 70-80 રૂપિયા. તમે 70-80 રૂપિયા એક દિવસમાં કમાઈને બતાવો, લાખ રૂપિયા. ખોટા ભાવ લેશે. બંધ કરાવી બહુ સારામાં સારું થયું, અને થવું જ જોઈએ. બીજું કે ડીજે વગાડવાથી સમાજમાં શું ફાયદો? ડીજે વગાડવાથી કોઈ ફાયદો કે કોઈ સમાજ સુધારણા નહીં આવતી, સમાજ બગડે છે. જે નવી યુવા પેઢી આવે ને એ બગડતી જ જાય છે. માતાજીનો પ્રસંગ હોય કે લગ્નનો પ્રસંગ હોય, કયું ગીત હોય ધાર્મિક વાગ્યું અંદર? સીધું જ વાગતું હોય, તું મારી નહીં તે કોઈની નહીં, સોરી દેજો શેઢા મારા, ગજ નહીં વાગે તમારા. કના માટે આ બધું? આ બધું કના માટે? શું તમે સારું વગાડો છો? સીધું જ આવે ને ડીજે એટલે પ્રેમના સિવાય કોઈ સોંગ જ વાગતું નહીં પહેલું તો. એટલે નવી પેઢી આવે ને, જ્યાં નવી પેઢી જ્યાં તમારા આવા સોંગ વાપરો ને બધા ડીજેમ નાચન કૂદો, એટલે સમાજ ઉપર ખોટી અસર પડે. બાકી ડીજેમ તમે ધાર્મિક કે કોઈ માતાજીના કોઈ ગીતો નહીં વગાડતા. અને આવી જે નવો છોકરો ને, જે માસૂમ બાળકો, એ બધું આવું બધું વાપર્યું એમના પર ખોટી અસર પડે હા ડીજેની તો. અને એમાં જે આવું સમાજનું કોઈ આગેવાન સારું કરતું હોય એટલે ગમતું નહીં પાછું. ખરેખર જે અમુક એક માયક જાલને એક કાકો બોલતું હતું ને, મને તો ખરેખર એની ઉંમર જેટલી ચોકાટીએ છે. મને તો જોઈને જે વિડીયો એમ થઈ ગયું કે આ જોઈ શું વિરોધ કરતો હશે. પહેલાં તો ડીજેવાળાને એ કહેવાનું છે કે તમે જો માતાજીનો પ્રસંગ કે લગ્નમાં તમે જશો, ગરબાનું આયોજન હોય એમાં તમે કઈ માતાજીનું સોંગ વગાડ્યું કે ગરબા વગાડ્યા? તમારા સોંગ જ એવો વાગતો હોય ને તો રીસર મગજ જતું રહેવું. એટલે આ સમાજને સુધારવાનો, બગાડવાનો નહીં, સમાજને આગળ લઈ જાઓ. આપણો સૌથી વસ્તી ધરાવતો સમાજ ઠાકોર સમાજ છે, તેમ છતાં કોઈ મુખ્યમંત્રીની ગાદી પર બેહાર્યો છે? જો ઠાકોર સમાજ એક થઈ જાય ને તો મુખ્યમંત્રીની ગાદી પર આપણે ઠાકોર હોય. આપણને એટલી તો ખબર પડે કે ઠાકોર આપણે બેઠો ને તો આપણને ખબર કે મુખ્યમંત્રી કોણ કે ઠાકોર, તો આપણને ગર્વ થાય અહીંયાથી. ખરેખર આ વિરોધ કરવાના તો મારે એવું કહેવું કે ઢોકણી લઈને મરી જાઓ. સમાજને આગળ જતો હોય ને તો જવા દો. કોઈ શિક્ષણ માટે કોઈ સારું કરતું હોય તો કરવા દો.
કોઈ આવા તાયફા કરવાના બંધ કરાવતો તો કરવા દેવો જોઈએ. ખરેખર તમામ આ ખોટા ખર્ચા એ તો તમારા જોડે રૂપિયા હોય ને એટલે. બાકી જે ગરીબ લોકો જોડે આવું બધું લાવવાના તાયફા કરવાના પૈસા નહીં હોતા ને એટલો લાચાર થઈ જાય છે, દેવો કઈ કરતો હોય છે. અને એમના બાળકો એટલા મજબૂર કરી દે ને મા બાપને તે કોઈને કીધા જ લાયક નહીં રહેતો. વ્યાજવા રૂપિયા લાવીને ખર્ચા કરે છે ડીજેના નહીં. અને ડીજેવાળા એવું નહીં સમજતા કે પૈસાવાળો ગરીબ રૂપિયા એટલા ધૂમતા છે ને 50, 60, 70 રૂપિયા, લાખ રૂપિયા. અને તની પ્રજા એવી શીખી જાય ને કે ડીજે હોય તો જ હું પહેરવા જાઉં. રાત્રે ગોતરી જો હોય તો કે ડીજે, સવારમાં વરઘોડો લઈ જાય તો ડીજે. આપણે વિચારે કે ભાઈ થોડુંક મ્યુઝિક હોય તો સારું રહે, પણ એને કોઈ હદ હોય, હદ બહાર જાય. પહેલાં બેન્ડ વાજો હતો, પહેલાં ચિયો ઠાકોર બેન્ડ વાજો દોરીને લારી દોરીને લઈને ફરતો હતો. આ તો અમારે ડીજે પેલા એમાં પેલા ડાલામાં ને આઈસરોમાં આવી ગયો. પહેલાં એ બેન્ડ વાજો રાખવો હતો ને તાન ચમ નહીં રાખતા. એ લારીઓ દોરી દોરીને ફરવાનો, અમે બેન્ડ વાજો ચમ નહીં રાખતા. લાવો ને પેલા દંતાણી લોકો રાખતા હતા, દેવી પૂજક સમાજના લોકો રાખતા હતા, બરાબર. એ બેન્ડ વાજો તારા કોઈ ઠાકોર નહોતો રાખતો બેન્ડ વાજો. અને અત્યારે ડીજે એટલે ઠાકોર લાવ્યો કે અમે ઠાકોરો જવા ડીજે રાખીએ છીએ ને બધું. આપણે એવું નહીં કહેતા હું ઠાકોર છું, કોઈ મને કોઈના વિરોધ નહીં કે મને કોઈ મારો કોઈ દુશ્મન નહીં, પણ સમાજ કંઈક આગળ જતો થોડું સુધારણા આવતો હોય ને તો આપવા દો. તમે કંઈક ના કરો તો કંઈ નહીં, પણ થોડું કંઈક સારું થતું હોય તો કરવા દો. તમે પ્રેમનો સોંગ વગાડો ને ડીજે, એટલા નવી પેઢી એવું જ શીખો, એવા ધંધા જ શીખો, ખરાબ અસર જ પડે. તમે નેત ઉઠીને પ્રેમના તાયફા કરો તો પ્રેમમાં એમના મગજમાં એવું જ જાય. તમે ધાર્મિક વગાડો, માતાજીનું વગાડો, કોઈક ભક્તિ લાઈનનું વગાડો તો એમના મગજમાં કંઈક સારું વાગે. આ તો સીધું જ ડીજે આવ્યું ને તો મારું સપનું તો સપનું રહી ગયું. એટલે હું છો રહી ગયું પછી પેલું નહીં તો મારીને તે કોઈને નહીં 5 વાગે ને પગ મારા ધૂજે. આમાં શું ફાયદો? આમાં શું સમાજનો સુધારણો આવે? તમે સોંગ એવું વગાડો ડીજે તે સમાજનો જે નાનો બાળક હોય, છોકરો હોય, નવી પેઢી જે આવે છે ને એના મગજમાં કોઈક સારો વિચાર ના આવે, ધાર્મિક ભક્તિ લાઈન કોઈક સારું શીખ. એક પ્રેમ સિવાય તો કોઈનું કોઈ ડીજેમ સોંગ જ નહીં વાગતું. મારા ત્યાં ખુદને હું જોઉં છું, માતાજીનો પ્રસંગ હોય બસ ગરબા વાગતા, પેન તો પેન સોંગ બધા એકદમ પ્રેમનો જ વાગતો હોય. એટલે શું ધંધા મોડે બધા? સુધરો, અમે સુધરો. આ બીજા સમાજ કયા સ્થાન ઉપર પહોંચ્યા? ઓછી વસ્તી ધરાવતા સમાજ. આજે વિચાર કરો, નરેન્દ્રભાઈ મોદી આપણે કોઈનો વિરોધ નહીં કરવો. આપણા જેટલી ભારતમાં વસ્તી એમ નહીં તો હતા લ્યો દેશના વડાપ્રધાન બની ગયા. આ પટેલ સમાજ, ભૂપેન્દ્રભાઈ પટેલ ગણો, તો પટેલ જ બધા મુખ્યમંત્રી આવે છે. શું આપણો સમાજ આટલો મોટો છે તો એક વખતે ગાદી પર ના બેસી શકે? ખરેખર અફસોસ થવો જોઈએ. ઠાકોર સમાજના લોકોને અફસોસ થવો જોઈએ. કોઈ પણ કાર્ય થતું હોય ને તો થવા દેવું જોઈએ, વિરોધ ના કરાય, શાબાશી આપવી જોઈએ. અને બંધારણ થયું ને ત્યારે બધાને ભેગા કરીને અને મુદ્દા નક્કી કર્યા છે, ત્યારે તમારે ડીજેવાળાને કહેવું પડે કે આ મુદ્દો ભાઈ રહેવા દો. બધું નક્કી થઈ જાય, બંધારણ થઈ જાય, અને પછી તમે ગેમ બેનના વિરોધ કરો. જે કોઈ સમાજની અંદર સારું કરે ને સીધો વિરોધ જ કરવાનો, સીધો વિરોધ જ કરવાનો. આમાં તો જાગો, સમાજને સુધારવા દો. નકર તમે તો ઊંઘમાં જે આ બધાને ઊંઘારી દેવાના છે શું? પાછળ સમાજને પાછળ જાગૃત નહીં કરવાનો શું? ખરેખર જાગોમાં જાગો. કોઈ ડીજે તમારા ઘેર ડીજે ચાલતો ને તમારા ઘેર હારી આવક આવતી હોય એટલે એવું જ મચી લેવાનું કે બધાને ઘેર આવે. તમે ગરીબના ઘેર જેમ પૂછો ભાઈ ડીજે લાવવાની આ તેવડ નહીં હોતી ને, એના છોકરાને પહેરાવાનું હોય ને, અને છોકરું કે ના મારે તો ડીજે જોશે એટલે પેલું ના હોય ને તો વ્યાજવા રૂપિયા લઈને ડીજે લાવવું પડે. જેને વીઘો જમીને નહીં હોતી, જેને જમીન હોય, જમીનો વેચી હોય, રૂપિયા હોય, એ લોકો લાવો તો ઠીક છે, પણ જેને નહીં હોતા ને એ મજબૂર થઈ જાય કે પેલા ડીજે લાવ્યા હતા, પેલા લાવ્યા હતા, એટલે કે ના આપણે જોઈએ ડીજે. જેના બાળકો મા બાપને મજબૂર કરે છે ડીજે લાવવા. એટલે આવા તાયફા તો બંધ થાય ને એમ સારામાં સારું. નોર્મલી જે પહેલી પરિસ્થિતિમાં લગ્ન વિવાહ થતા હતા ને એ રીતના થાય ને તો બહુ સારામાં સારું. મ્યુઝિક તો ના હોય ને એમ સારું. ચોરી પેન ફેરા ફરવા બેઠા હોય અને એ પ્રેમનું ગીત વાગતું હોય, ત્યાં જિંદગીના અતૂટ બંધનના ફેરા ફરાતા હોય, વિધિ થતી હોય, ત્યાંના શ્લોક બ્રાહ્મણના આપણે વાપરવાના હોય, મગજમાં લેવાના હોય, તાના તો પેલું એટલું વાગતું હોય ને, અને એમાં પાછું પ્રેમનું તે આપણને કશું ગંભરાય જ નહીં. કંઈ શું આ બ્રાહ્મણ શું શ્લોક બોલે છે ને એ આપણને ખબર ના હોય.
એટલે જાગો અમે જાગો. કંઈ આ મ્યુઝિકથી આપણા સમાજમાં ખોટી અસર પડે આટલું તો કોઈ સમાજ નહીં વગાડતા. આપણા જેટલા પ્રસંગો કોઈ બીજા સમાજની અંદર થતા જ નથી. બધા નોર્મલી સમાજ પ્રસંગો કરે છે. બાકી આપણા જેટલા આયોજનો તો કોઈ સમાજ કરતો જ નહીં. તમે જો બહાર નીકળીને ખાલી ગમે તો પ્રસંગ કોણ કે ઠાકોર. બાકી આ બીજા સમાજવાળા લોકોના તો લગ્ન થાય ને તો પાર્ટી પ્રોગ્રામ થાય પતી જાય ખબર નહીં પડતી. અને આપણે તો 2-3 દાડા તો એટલું સાવન બાવન વાસ્તુ હોય ને ખર્ચા થતા હોય ને ત્યાં પેલા ધણીને તો જેને આપવાનું થાય ને ત્યાં ખબર કે મારે કેટલો ખર્ચો થયો. એટલે ભાઈ જે સારું કરતું હોય ને કોઈ આગેવાન આ સમાજ માટે કોઈ બોલતું હોય ને કરતું હોય ને તો કરવા દો. બાકી એવું નહીં કહેતા કોઈને કે આ ના કરશો. કોઈ ડીજેવાળા કોઈ મારા દુશ્મન નહીં કે વિરોધી આપણે એમ નહીં કહેતા કે ભાઈ તમે બંધ કરી દો. બધું પૈસા ઓછા લ્યો. હા ભાઈ ચલો એ ચાલુ રાખવા દે, પણ તમે તમારી રીતના તમારી હદ પ્રમાણે રહ્યો કે તમારા જેટલું લેવાતું એટલું લ્યો. તમે સીધું જ તમે સીધા હતા ડીજેવાળા એટલા રૂપિયા લેશે ને તે 2 કલાક વગાડો ને તો ચેલા 30,000 40,000. ભાઈ 2 કલાકના 40,000 આખો મહિનો નોકરી કરતો હોય ને ભાઈ તને 12-13,000 પગાર મળે. 10,000 પગારમાં લોકો નોકરી કરતા હોય. એવા માણસો મેં જોયા હતા હાલની અંદર. મારા ગામમાં કોલેજ છે ને એમાં નોકરી કરે. 12 કલાક મેં 10 કલાક હોય કે 8 કલાક હોય ને તો ઠીક. 12 કલાકની નોકરી વિચાર કરો કે 10,000 પગારમાં ઘરનું ખાવા પીવાનું ખર્ચો, સમાજના ખર્ચા, વ્યવહાર તહેવાર, સગા સંબંધી, લાઇટ બિલના તમામે બધા ખર્ચા ચોય પૂરા થાય. આમાં ડીજે કલાક આવ્યું હોય એની મય તમે 30-40,000 રૂપિયા લઈ જાઓ એટલે કોઈ વ્યવહારિક છે? મને ખબર કે આ વિડીયો મારો ડીજેવાળાનો થોડો વિરોધ લાગશે, પણ હું વિરોધ નહીં કરતો, સાચું કહું. તમે પૈસા લ્યો પણ માપના લ્યો અને ગીતો એવો વગાડો અંદર કે સમાજની અંદર કંઈક સારું શીખવા મળે. ધાર્મિક વગાડો. શું પ્રેમના ગીતો વગાડવાથી તમારા જ્યારે આખો દર પ્રેમનું સોંગ વાગશે તો તમારા બાળકોને પ્રેમ સિવાય કોઈ મગજમાં આવશે? અત્યારે ટોટલી તમામે સોંગ પ્રેમ સિવાય કશું આવતો જ નહીં. બરાબર? એવો સોંગ તમે વગાડશો તો એ એવું જ મગજમાં ભરાશે. એવું ને એવું જ એમને વાપરવાનું. કાલે બીજા દર એ જ સંભળાશે કે ના આ જો ભરીએ. પેલું ધાર્મિક વગાડશો ને તમે તો જ બીજા દર ખબર પડશે કે ના આ નહીં વગાડે જેવું. પેલું સારું ધાર્મિક છે, ભક્તિ લાઈન ગીત છે. તો તમે જ નહીં જાગો તો તમારા આવનારી પેઢી બાળકો ક્યારેય જાગવાના નહીં. જય દ્વારકાધીશ, જય વિહેતમાં.